ચાલો આજે એક એવા મશીન વિશે વાત કરીએ જે માત્ર વીજળી જ નથી બનાવતું પણ એની પાસે પોતાની જાતે શરૂ થવાની એક અદ્ભુત લગભગ જાદુઈ શક્તિ પણ છે. આપણે વાત કરી રહ્યા છીએ ડીસી શન્ટ જનરેટરની. ચાલો એની અંદર છુપાયેલા એન્જિનિયરિંગના રહસ્યને સમજીએ. આ સવાલ જ ખરેખર રસપ્રદ જ છે નહીં? કોઈ બહારથી પાવર આપ્યા વગર એક બંધ પડેલું મશીન કેવી રીતે પોતાની મેળે જ વીજળી બનાવવાનું શરૂ કરી શકે? આ જે પ્રક્રિયા છે ને એને કહેવાય છે સ્વ-ઉત્તેજના, અને આજે આપણે એની પાછળનું વિજ્ઞાન જ સમજવાના છીએ. ચાલો એકદમ મૂળભૂત વાતથી શરૂઆત કરીએ. દુનિયાનું કોઈ પણ જનરેટર હોય એનું મુખ્ય કામ તો એક જ છે: યાંત્રિક ઊર્જા એટલે કે ગતિને વિદ્યુત ઊર્જામાં ફેરવવાનું. આને સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે એક ચુંબકીય ક્ષેત્ર છે અને એની વચ્ચેથી એક વાયર ઝડપથી પસાર થાય છે. બસ આટલી ગતિને કારણે જ એ વાયરમાં ઇલેક્ટ્રોન વહેવા લાગે છે, અને આ જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ જ તો વીજળી છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો સિદ્ધાંત દરેક જનરેટરના હૃદયમાં વસેલો છે. તો હવે આપણે ખાસ શન્ટ જનરેટરની ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરીએ. એની આખી કામ કરવાની રીત સમજવા માટે આપણે એના બે મુખ્ય ભાગોને ઓળખવા પડશે. પહેલો અને સૌથી મહત્વનો ભાગ છે આર્મેચર. સમજો કે આ જનરેટરનું ધબકતું દિલ છે. આ જ ફરતો ભાગ છે જે ચુંબકીય ક્ષેત્રને કાપે છે અને વાસ્તવમાં વીજળી ઉત્પન્ન કરવાનું કામ કરે છે. અને બીજો ભાગ છે શન્ટ વાઇન્ડિંગ. આનું કામ છે પેલું જરૂરી ચુંબકીય ક્ષેત્ર બનાવવાનું. પણ અહીં સૌથી અગત્યની વાત એ છે કે એ આર્મેચર સાથે સમાંતર રીતે જોડાયેલું હોય છે. આ શન્ટ જોડાણના કારણે જેનું નામ પડ્યું છે, અને એની બધી ખાસિયતોનો આધાર પણ આ જ જોડાણ છે. તો હવે આવે છે સૌથી મજેદાર ભાગ. આ જનરેટર બહારથી કોઈ મદદ લીધા વગર પોતાની જાતે જ વીજળી બનાવવાનું શરૂ કેવી રીતે કરે છે? આ જ તો એનો અસલી જાદુ છે. આખી પ્રક્રિયાની શરૂઆત થાય છે એક ખૂબ જ નાનકડી વસ્તુથી. જ્યારે જનરેટર બંધ થાય ત્યારે પણ એના લોખંડના કોરમાં થોડુંક ચુંબકત્વ રહી જાય છે. આને અવશેષી ચુંબકત્વ કહેવાય છે. બસ આ નાનકડી ચિનગારી જ આખી આગ લગાવવા માટે પૂરતી છે. તો આ કામ કેવી રીતે કરે છે? જુઓ, સૌથી પહેલાં આર્મેચર ફરે છે અને પેલા નબળા અવશેષી ચુંબકત્વને કારણે એકદમ મામૂલી વોલ્ટેજ બનાવે છે. આ નાનકડો વોલ્ટેજ શન્ટ વાઇન્ડિંગમાં એક નાનો કરંટ મોકલે છે. હવે આ કરંટ ચુંબકીય ક્ષેત્રને થોડું વધારે મજબૂત બનાવે છે, અને મજબૂત ક્ષેત્રને કારણે આર્મેચર હવે થોડો વધારે વોલ્ટેજ બનાવે છે, જે વાઇન્ડિંગમાં હજુ વધારે કરંટ મોકલે છે. અને આ ચક્કર ચાલતું જ રહે છે. એક નાની શરૂઆતથી અસર સતત મોટી થતી જાય છે, જ્યાં સુધી જનરેટર પોતાની પૂરી તાકાતથી કામ ન કરવા લાગે. તો આ સ્વ-ઉત્તેજનાની આખી પ્રક્રિયાનું પરિણામ શું છે? આપણને આમાંથી શું મળે છે? ચાલો હવે શન્ટ જનરેટરની સૌથી મોટી ઓળખ અને એની સૌથી ઉપયોગી લાક્ષણિકતા જોઈએ. આ જ એની સુપર પાવર છે. એની સૌથી મોટી ખાસિયત એ છે કે એના પરનો ઇલેક્ટ્રિકલ લોડ ભલે ગમે તેટલો બદલાય, એનો આઉટપુટ વોલ્ટેજ લગભગ એક સરખો એટલે કે સ્થિર જ રહે છે. જો આપણે એની સરખામણી ડીસી સિરીઝ જનરેટર સાથે કરીએ તો આ વાત તરત જ સમજાઈ જશે. સિરીઝ જનરેટરમાં જેવો લોડ વધે એનો વોલ્ટેજ તરત જ નીચે આવી જાય છે, જ્યારે શન્ટ જનરેટર પોતાનો વોલ્ટેજ મક્કમતાથી જાળવી રાખે છે, અને આ સ્થિરતા જ એને બહુમૂલ્ય બનાવે છે. સારું, આ બધી ટેકનિકલ વાતો તો થઈ, પણ આ જનરેટર ખરેખર ક્યાં કામ આવે છે? ચાલો હવે એના કેટલાક વાસ્તવિક દુનિયાના ઉપયોગો પર એક નજર નાખીએ, જેથી એનું મહત્વ બરાબર સમજી શકાય. ટૂંકમાં, જ્યાં પણ એક સ્થિર ડીસી વોલ્ટેજની જરૂર હોય ત્યાં શન્ટ જનરેટર શ્રેષ્ઠ છે. જેમ કે બેટરી ચાર્જિંગમાં. ત્યાં જો વોલ્ટેજ ઉપર નીચે થાય તો બેટરીને નુકસાન થઈ શકે છે. એ જ રીતે ઇલેક્ટ્રોપ્લેટિંગ જેવી પ્રક્રિયાઓમાં જ્યાં ધાતુનું એકસરખું પડ ચઢાવવા માટે ચોક્કસ અને સ્થિર વોલ્ટેજ હોવો ખૂબ જ જરૂરી છે. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. શન્ટ જનરેટર ખરેખર એક એવી સિસ્ટમ છે જે પોતાની જાતને જ નિયંત્રિત કરે છે. એ પોતાના ચુંબકીય ક્ષેત્રને એવી રીતે સંતુલિત કરે છે કે આપણને હંમેશા સ્થિર પાવર મળતો રહે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. આજે જ્યારે આપણે નવી ઊર્જા અને નવી ટેકનોલોજીની વાત કરીએ છીએ, ત્યારે શું આ સદીઓ જૂના છતાં અત્યંત બુદ્ધિશાળી મશીનોના મૂળભૂત સિદ્ધાંતો આવતીકાલની ટેકનોલોજી માટે પ્રેરણારૂપ બની શકે છે? આ એન્જિનિયરિંગનો વારસો આજે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો.
આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.